વડોદરામાં સ્વર્ગીય રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ અને છોડ વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ લકડી પુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। વડોદરામાં સ્વર્ગીય રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે તેમજ શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ અને છોડ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લકડી પુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। વડોદરાના લકડી પુલ વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। જન્મજયંતિના પ્રસંગે સવારથી જ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા લોકોને છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ પાર્ટીમાં એમની જન્મજયંતિ ઉજવવા માટે ફૂલહારનો કાર્યક્રમ રાખ્યો છે। આ દેશની અંદર એકતા અને અખંડતા માટે જેને પોતાના પ્રાણ નિછાવર કર્યા એવો વ્યક્તિત્વ જ્યારે ગાદી પર બેઠા ત્યારે આ દેશની અંદર કોમી રમખાણો ફાટી નીકળેલા હતા, મારો કાંટોની લોકોને મારતા હતા। એવા સમયે ગાદી પર બેસવું, આ દેશને શાંત કરવું અને એકતાના સૂત્રમાં બાંધવું, એમના ઉપર 2 વખત આક્રમણ થયા। એક વખત શ્રીલંકામાં થયું અને બીજી વખત રિપોર્ટ આપેલો કે તમે કોઈ પણ ગર્દીની અંદર જતા નહીં, તોય છતાં દેશની અખંડતા માટે લોકોની વચ્ચે ગયા અને એમને બમથી ઉડાવી દીધા। એની પરવા નથી, પણ સવાલ એ છે કે પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી કેવો હોવો જોઈએ। એ જ્યારે બી ઉદ્ઘાટન કરવા જતા ત્યારે લોકો મજદૂરોની વચ્ચે જતા રહેતા હતા અને કહેતા હતા કે એ બગીચા કબ બનાએ, તો બોલે તો કલ પરસો ही બનાએ। એટલે લોકોની વેદનાને સમજવું અને ભ્રષ્ટાચારને કઈ રીતે રોકવું એ એમના આવડત હતી। 33% મહિલાની જ્યારે રિઝર્વેશન રાખ્યું ત્યારે હું એક સાક્ષી છું, દિલ્હી ગયો હતો। 33% મહિલાઓના રિઝર્વેશન માટે ઘણા લોકોએ વિરોધ કર્યો, કારણ કે તે વખતે ઘૂંઘટ ઓઢવાની પ્રથા હતી। તોય છતાં ગરીબોની, મહિલાઓની વેદના કોણ સમજી શકે જો પ્રતિનિધિ હોય તો, એવી ભાવનાથી એમને આ દેશની અંદર 33% મહિલાએ રાખી। લોકોની માંગણી હતી કે 18 વર્ષના યુવાનોને મતદાનનો અધિકાર આપવો। એવી તો પોતે જીપ ચલાવીને જતા હતા નિર્ભય, જેને આજે તો એવા લોકો બેઠા છે કે જેમને છીંકથી બી ડર લાગે છે। આવો પ્રધાનમંત્રીનો દેશના તમામ વ્યક્તિઓની વેદના સાંભળી એના ઉપર નિર્ણય કરવા લેવાનો છે। વિરોધ પક્ષને બી સાથે લઈને ચાલવાનું। અટલ બિહારી વાજપેયી માંદા હતા, કોઈને ખબર નહીં પડી, એમના ઓપરેશન કરાયું। એટલે અટલ બિહારી વાજપેયી બી કીધેલું કે મેરી અગર કોઈને જાન બચાવીએ તો રાજીવજીને બચાવીએ। એટલે વિરોધ પક્ષ નહીં, પણ દેશને મજબૂત કરવાની દાનત જો કોઈમાં હોય તો એ રાજીવજીમાં હતી અને એટલા જ માટે એમના બનાવેલા ITI બધા જે કાર્યો કર્યા છે એનાથી આજે દેશમાં બધી પ્રગતિ દેખાય છે। પણ લોકો સે લે છે એનું કોઈ પરવા નથી। કોંગ્રેસ પાર્ટી આજે પણ કટિબદ્ધ છે લોકોની વેદના સાંભળવા માટે, લોકો પર થતા અન્યાય માટે, અને કોંગ્રેસ પાર્ટી ફરી સત્તા પર આવશે, કારણ કે ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે, અત્યાચાર એટલો બધો વધી ગયો છે, એને શાંત જો પાડશે તો એ કોંગ્રેસ પાર્ટી જ પાડશે। આજે એમના જન્મ દિવસે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાને એ જ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હમ દેશ કે લીએ મર મિટેंगे, લેકિન લોકોની આવાજ સાંભળીશું, એમના અન્યાય દૂર કરીશું અને થતા અન્યાય સામે લડીશું, એ જ પ્રતિજ્ઞા છે।